રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડનું ખાતમુહૂર્ત કરતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડલારા ગામે નવીન રોડ બનાવવા માટે 7 કરોડ રૂપિયાના અલગ કરોડોના ખાતમુહૂર્ત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર તેમજ બેચરાજી ઠાકોર અને અમથાભાઈ ચૌધરી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું ખાતમુહૂર્ત વડલારાથી સુબાનપુરા રોડ અને અન્ય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। આજે સૌ પ્રથમ તો આ ગામનો જે મેન રોડ એ સીસી રોડ થવાનો છે। એ 1 કરોડથી પણ વધારે સીસી રોડનું ખાતમુહૂર્ત આદરણીય પરબતભાઈને અમે આ ગામના લોકોએ બધા સાથે મળીને કર્યું। એવી જ રીતે અહીંયા વડલારાથી જૂના પુરાણાનો રોડ એ લગભગ 2-2.5 કરોડથી વધારે છે। અહીંયાથી વડલારાથી સુબાપુરાનો રોડ એ પણ 2-2.5-3 કરોડ જેટલો, એટલે લગભગ 7-8 કરોડનું આજે અહીંયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। એની સાથે ઘણા અહીંયા વિકાસના કામો ચાલુ છે। એ આરોગ્ય દવાખાનાની વાત હોય કે રોડ રસ્તાની વાત હોય, બધાય એ સરકાર ખૂબ જ ધીર ગંભીર થઈને રોડ રસ્તાની અહીંયાથી વડલારાથી માંડલા રોડ પણ એ સંપૂર્ણ થઈ ગયો છે। અને કોઈ બીજા લોકોની રજૂઆત આવી છે, એ રજૂઆત પણ અમારે સુલતાનપુરાથી એક આ બાજુ વડલારાનો રોડ પણ અમારે મસાભાઈની વાત કરી છે। આ બધા રોડ જે દરખાસ્ત થઈ ગઈ છે એ રોડમાં હું રજૂઆત કરીને માનનીય શંકરભાઈ સાહેબને પણ, અધ્યક્ષ સાહેબને કહીને પણ આ રોડ બધા અમે કરાવશું। પરબતભાઈ પણ સાથે છે અને આખા ગામના લોકો બધા એક થઈને અમને આ વાત કરી છે। એટલે મોદી સાહેબનો મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। બોલો ભારત માતા કી જય।